નમસ્કાર દર્શક મિત્રો, જન્માષ્ટમી પર્વની હાર્દિક શુભેચ્છાઓ સાથે હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। સૌરાષ્ટ્રભરમાં શહેર કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી। જૂનાગઢમાં જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી ત્યારે તેમાં 45 થી વધુ યુવક મંડળો અને અલગ અલગ ઝાંખીઓ પ્રસ્તુત કરી હતી અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ અને ધર્મસભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। જૂનાગઢ શહેરના તળાવ દરવાજા પાસે જલારામ સર્કલ જે કૃષ્ણ જન્મોત્સવનું આયોજન કરાયું, જેમાં લોક ડાયરો, વિવિધ સ્પર્ધાઓ અને મટકી ફોડ સાથે કૃષ્ણ મહોત્સવ મનાવવામાં આવ્યો હતો। જૂનાગઢ જિલ્લાના સત્તાધાર ધામ ખાતે આપા ગીગાની સમાધિ સ્થાને જન્માષ્ટમી પર્વ નિમિત્તે દર્શનાર્થીઓ હજારો લોકો ઉમટી પડ્યા। જૂનાગઢમાં પ્રાણી સંગ્રહાલય ખાતે જન્માષ્ટમી પર્વની રજા નિમિત્તે પ્રાણી સંગ્રહાલય જોવા પ્રવાસીઓની ભીડ જોવા મળી। જૂનાગઢના ગિરનાર રોપવે 11 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર સુધી મેન્ટેનન્સના કારણે બંધ રહેશે। જૂનાગઢ શહેરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ કોલોનીમાં માનસિક બીમારીથી કંટાળી 14 વર્ષના સગીરની આત્મહત્યા। જૂનાગઢ શહેરમાં કોમી એકતા અને રાષ્ટ્રીય એકતા સમિતિના સભ્યોએ જન્માષ્ટમી પર્વ નિમિત્તે નીકળેલી શોભાયાત્રાનું ઉમળકાભેર સ્વાગત કર્યું અને ભાઈચારાનો સંદેશ પાઠવ્યો। જેતપુરમાં જન્માષ્ટમી મેળામાં ચકડોળમાં બેઠેલી યુવતીને હાર્ટ એટેક આવતા મૃત્યુ થયું। જન્માષ્ટમી પર્વને લઈ જૂનાગઢ શહેરમાં અને ભવનાથ તળેટીમાં મેળા જેવો માહોલ જોવા મળ્યો। પ્રવાસીઓ અને ભાવિ ભક્તોની ભીડ ઉમટી પડી। સારંગપુર વિવાદનો મામલો વૈષ્ણવ સાધુ સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું। સૌરાષ્ટ્રભરમાં શહેર કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી। જૂનાગઢમાં જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી ત્યારે તેમાં 45 થી વધુ યુવક મંડળો અને અલગ અલગ ઝાંખીઓ પ્રસ્તુત કરી હતી અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ અને ધર્મસભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। જૂનાગઢમાં જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં વિવિધ આકર્ષક ફ્લેટો સાથે રથયાત્રા નગરના માર્ગો પર ફરી હતી, જ્યાં વિવિધ સંસ્થાઓ તેમજ અગ્રણીઓ દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું। હરિઓમ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ દીપેન્દ્ર યાદવે જણાવ્યું કે જૂનાગઢમાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણની જન્માષ્ટમીની ઉજવણી પ્રસંગે હરિઓમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શોભાયાત્રા ઉપરકોટ રામજી મંદિર ખાતેથી મહારાજ પિયુષ બાવાના હસ્તે શ્રી કૃષ્ણના આરતી વંદન કરી આ જન્માષ્ટમી મહોત્સવની શોભાયાત્રાને પ્રસ્થાન કર્યું હતું। આ શોભાયાત્રા શહેરના તમામ મુખ્ય માર્ગો પર પસાર થઈ હતી અને 45 થી વધુ યુવક મંડળોએ અલગ અલગ ઝાંખીઓ પ્રસ્તુત કરી હતી। તો જૂનાગઢ શહેરની તમામ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ઉત્સાહ અને ઉમંગ સાથે આ જન્માષ્ટમી ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે જૈન સમાજ દ્વારા પણ અહિંસા પરમ ધર્મ વિષય પર એક ઝાંખી તૈયાર કરવામાં આવેલી અને આ જન્માષ્ટમી શોભાયાત્રામાં જોડાયેલા હતા। શોભાયાત્રા જવાહર રોડ પર થશે અને ત્યારબાદ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું અને ધર્મસભાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। જન્માષ્ટમીનો પર્વ અને શોભાયાત્રાનું પ્રસ્થાન થઈ રહ્યું છે। આજે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પ્રસંગે સર્વ સનાતનીઓને અનેકશઃ અભિનંદન, શુભકામના। પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાકટ્ય સર્વના કલ્યાણ માટે થયું। એમણે વિવિધ લીલાઓ કરીને
અને ભક્તોના માનસને આધ્યાત્મિક બનાવ્યું, સ્વનિષ્ઠ બનાવ્યું અને સાત્વિકતાનું પ્રવર્તન કર્યું. શ્રીમદ ભગવદ્ ગીતાનો ઉપદેશ આપીને અને સનાતન ધર્મના જે મૂલ્યો છે એની સ્થાપના પણ કૃષ્ણ ભગવાને કરી છે. તો આ પ્રસંગ આપણા સૌ માટે, સનાતન ધર્મની એકતા માટે અને સર્વના કલ્યાણનો આપણો જે અભિગમ છે એના પ્રવર્તન માટે આપણા માટે પ્રેરણા સ્ત્રોત બની રહે એવી ખૂબ ખૂબ શુભકામના આપું છું. જૂનાગઢમાં પ્રતિવર્ષ શોભાયાત્રાનું જે આયોજન થાય છે, સર્વ સનાતન ધર્મનિષ્ઠ આમાં જોડાઈને અને પોતાની ધર્મનિષ્ઠાને અભિવ્યક્ત કરે છે. તો એ હેતુએ સમસ્ત જે આયોજકો છે એમના પ્રતિ પણ હાર્દિક શુભભાવના અભિવ્યક્ત કરું છું. ઉપસ્થિત સંતો મહંતોને પણ મારા વંદન. આપણે સૌ એકત્રિત થઈને, એકનિષ્ઠ થઈને અને ધર્મનિષ્ઠ સમાજની સ્થાપના માટે પ્રતિબદ્ધ બનીએ એવી આજના દિવસે શુભકામના. જૂનાગઢ શહેરના તળાવ દરવાજા પાસે જલારામ સર્કલ જ્યાં કૃષ્ણ જન્મોત્સવનું આયોજન કરાયું, જેમાં લોક ડાયરો, વિવિધ સ્પર્ધાઓ અને મટકી ફોડ સાથે કૃષ્ણ મહોત્સવ મનાવવામાં આવ્યો હતો. જૂનાગઢના જલારામ સર્કલ પાસે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિવિધ સ્પર્ધાઓ તેમજ રાત્રિના લોક ડાયરો, નંદભાઈઓ તેમજ રાત્રિના મટકી ફોડ સાથે કૃષ્ણ જન્મોત્સવ મનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ સર્વને ફરાળ લીધું હતું અને જૂનાગઢમાં જન્માષ્ટમી પર્વની ખૂબ જ રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી. આજ રોજ જન્માષ્ટમીના શુભ અવસરે જૂનાગઢ શહેરમાં જલારામ સર્કલે અલગ અલગ ઘણી પ્રવૃત્તિઓ કરવામાં આવી છે, જેની અંદર બાળ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યા, 2 ટાઈમ ફરાર, અત્યારે સાંજે ભવ્ય ડાયરાનું આયોજન છે, રાત્રે મટકી ફોડનો કાર્યક્રમ છે, તેના પછી નંદભૈયાનો કાર્યક્રમ છે અને 2 ટાઈમ હજારો લોકોએ અહીંયા ફરાળનો પ્રસાદ લીધો છે અને આનંદથી અમે લોકો આ તહેવાર અહીંયા ઉજવીએ છીએ. ભારત દેશ એક એવો દેશ છે કે જ્યાં દર અઠવાડિયે ને 15 દિવસે હરેક જ્ઞાતિના લોકો પોતપોતાની રીતે તહેવાર ઉજવતા હોય છે. હજી પરસોત્તમ મહિનો ગયો અને શ્રાવણ મહિનો હજી ચાલુ છે, ત્યાં જ સાતમ આઠમનો તહેવાર આવ્યો. છઠ, સાતમ અને આઠમ આ 3 દિવસ એવા હોય છે કે આખા દેશની અંદર બહુ જ હર્ષ ઉલ્લાસ હોય છે
કારણ કે કૃષ્ણ ભગવાનનો જન્મ દિવસનો આ દિવસ છે. આજે આખા હિન્દુસ્તાનમાં તમે જોવો, ટીવીમાં જોવો તો બધી જગ્યાએ એવી સરસ રીતે દ્વારકાથી માંડીને સોમનાથ બધી જગ્યાએ ખૂબ સારી રીતે આઠમનો તહેવાર ઉજવવામાં આવે છે. જુનાગઢની અંદર જલારામ સર્કલ કે જ્યાં હજારો ભક્તો આજે પ્રસાદ પણ લે છે, આ સર્કલ એવું બન્યું. અને અમારે જુનાગઢનો શહેર પ્રમુખ મારો અશોક સિરોદરિયા, જે રઘુવીર સેનાનો પ્રમુખ છે, એને પોતાની જીવ લગાડી દીધો. છેલ્લા 2 વર્ષથી ને એને ઘર બાર ધંધો બધું મૂકી દીધું છે. માત્ર જલારામ નહીં, આખો એરિયો, આજુબાજુના એરિયામાં પણ હજારો માણસો જલારામ દાદાની ભક્તિ કરે છે, માતાજીના ગીત ગાય, શ્રીનાથજીની ઝાંખી કરાવે. આ જલારામ બાપા માત્ર લુવાડા જ્ઞાતિના નહોતા, હરેક જ્ઞાતિના હતા. અને આજ વર્લ્ડમાં એક એવું જ મંદિર હશે કે જ્યાં પૈસા ધરવાની પણ બનાય છે. ફરીને હું અશોક સિરોદરિયાને અને એની આખી ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું કે તમે મહેનત કરીને આજુબાજુના બુઝુર્ગ લોકો, મોટી ઉંમરના હોય છે, એ પણ અહીંયા આવીને હાંજના સત્સંગ કરતા હોય છે. દર ગુરુવારે ઓછામાં ઓછું 1000 માણસ આ સર્કલે જમે છે. આજના દિવસમાં જે કાર્યક્રમ છે એમાં સવારથી ને મહાઆરતી હતી, સવારથી ફરાળ હતું, અત્યારે ભોજનનો કાર્યક્રમ છે, રાતે ડાયરાનો કાર્યક્રમ છે. આખો દિવસ બધા કૃષ્ણભાઈ થઈ ગયા છે. ફરીને આઠમની બધાને હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. જુનાગઢ જિલ્લાના સતાધાર ધામ ખાતે આપા ગીગાની સમાધિ સ્થાને જન્માષ્ટમી પર્વ નિમિત્તે દર્શનાર્થીઓ હજારો લોકો ઉમટી પડ્યા. જુનાગઢ જિલ્લાના સતાધાર આપા ગીગાની સમાધિ સ્થાને ઉમટી પડ્યા શ્રદ્ધાળુઓ. જુનાગઢ જિલ્લાના સુપ્રસિદ્ધ શ્રી આપા ગીગાના સંત શામજી બાપુ, જીવરાજ બાપુ સહિતના સાધુ સંતોના સમાધિ સ્થાન શ્રી સતાધાર ધામે જન્માષ્ટમી પર્વ નિમિત્તે હજારો ભાવિકો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. મહંત શ્રી વિજયદાસ બાપુની નિશ્રામાં હાલ જગ્યામાં ટુકડો ત્યાં હરિ ઢુકડોની પરંપરા અવિરત ચાલી રહી છે. મંદિરમાં વિશાળ રસોડામાં આધુનિક મશીનરીઓ દ્વારા અહીં લાખો ભાવિકો માટે ભોજન તૈયાર થાય છે. જન્માષ્ટમી પર્વમાં હજારોની સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. જૂનાગઢમાં પ્રાણી સંગ્રહાલય ખાતે જન્માષ્ટમી પર્વની રજા નિમિત્તે પ્રાણી સંગ્રહાલય જોવા પ્રવાસીઓની ભીડ જોવા મળી. જૂનાગઢના પ્રાણી સંગ્રહાલય ચક્કરબાગ ખાતે જન્માષ્ટમી પર્વની રજાઓને લઈ પ્રાણી સંગ્રહાલય ખાતે પ્રવાસીઓની ભીડ જોવા મળી હતી. સાતમ આઠમના તહેવારોને લઈ ભવનાથ ક્ષેત્રમાં અલગ અલગ મંદિર, આશ્રમો તેમજ રોપવેમાં પ્રવાસીઓની ખૂબ મોટી ભીડ જોવા પણ મળી હતી. ચક્કરબાગ ઝૂમાં અલગ અલગ પ્રકારના પક્ષીઓ, પ્રાણીઓ અને બીજા જીવોને જોઈ પ્રવાસીઓએ આનંદનો લાભ લીધો હતો. ત્યારે આ ચક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. એશિયાનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલયનું આ એક છે. આજે પણ લાખો દેશ વિદેશથી આવતા પર્યટકો ચક્કરબાગની મુલાકાત લઈ વિવિધ પક્ષીઓ અને પ્રાણીઓ વિશે માહિતી મેળવે છે અને આનંદ પ્રાપ્ત પણ કરે છે. તેમજ સફારી પાર્ક પણ બનાવેલો છે, જેમાં એશિયાટિક સિંહો, હરણ, હિપોપોટેમસ, વાઘ વગેરે જેવા પ્રાણીઓ મુક્ત રીતે જંગલમાં ફરતા જોઈ શકાય છે. નમસ્કાર મિત્રો, આજે જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે જન્માષ્ટમીના તહેવારને લઈને ભવ્ય ઉજવણી થઈ રહી છે. ત્યારે આપણે જોઈએ ચક્કરબાગમાં આજે લોકોના ટોળા ઉમટી પડ્યા છે. જન્માષ્ટમીના તહેવારને લઈને આજે લોકો અહીંયા બહુ જ આનંદ લે છે અને જાણીએ આપણે. દિવ્યા લાઠીગ્રા. અત્યારે અમે ચક્કરબાગમાં આવ્યા છીએ. અત્યારે બહુ જ ટ્રાફિક છે અહીંયા. બધા ક્યારના અહીંયા વેઇટ કરે છે કે સિંહ ઊભો થઈને બધાને જોવે, બોલાવે છે. છોકરાઓ રાહ જોઈને થાકીને બધા વયા જાય છે. ને ટ્રાફિક તો તમે જોવો જ છો અત્યારે કે કેટલો છે બધી જગ્યાએ. અને જન્માષ્ટમી કાનુડાનો જન્મદિવસ છે આજે, તો એના માટે બધાને ખૂબ ખૂબ શુભેચ્છા. થેન્ક યુ. તમને જૂનાગઢ આવીને કેવું લાગ્યું? સારું લાગ્યું. તહેવારને લઈને શું ઉત્સાહ છે? નવા જન્માષ્ટમીના તહેવારથી બેન અમે જો આ બાળકોને લઈને ચક્કરબાગમાં આવ્યા છે ફરવા. ચક્કરબાગની મુલાકાત લઈએ છીએ, જોઈએ છીએ. બધા બાળકો આવીએ છીએ, બધા એન્જોય કરીએ છીએ. બરાબર, ખૂબ આનંદ થાય છે અમને. જૂનાગઢ પાટીએ બહુ મજા આવે છે. મેળો હોય છે, હરેક છોકરા
ફેરવીએ છીએ, બધાને મજા આવે છે. સક્કરબાગમાં કેટલી સરસ મજા આવે છે. સક્કરબાગમાં દર વર્ષે અમે આવીએ છીએ જન્માષ્ટમીના દિવસે અને ખૂબ આનંદ આવે છે બધાને. ને નાના બાળકોને અમે 5-7 છોકરા નાના બાળકોને લઈને આવીએ છીએ, ખૂબ આનંદ કરીએ છીએ. એક ભાઈ તમારા નામથી ને રંગાણી કિશનભાઈ, રાજકોટ. કેવું લાગે છે જુનાગઢ આવીને આ જન્માષ્ટમી? બહુ જ મજા આવે છે. અહીંયા અમારે ફેમિલી સાથે આવે છે અને નવીન પક્ષી અને પ્રાણી જોવામાં બહુ જ આનંદ થાય છે. આજે જન્માષ્ટમી છે, શું કહેશો? બસ આજે તો આપણો ગોકુળ મથુરામાં કૃષ્ણનો જન્મ થઈ રહ્યો હોય એનો આનંદ જ કંઈક અલગ છે. આજે જન્માષ્ટમીનો તહેવાર છે, કાનાનો જન્મ છે, જેને ખૂબ મહત્ત્વ આપવામાં આવે છે. ગુજરાતમાં આખા વિશ્વમાં મહત્ત્વ આપવામાં આવે છે કે કાનાનો રાતે જન્મ થાય છે, પછી પારણા થાય છે અને એને બધા લોકો ઉજવે છે. જૂનાગઢના ગિરનાર રોપવે 11 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર સુધી મેન્ટેનન્સના કારણે બંધ રહેશે. ગિરનાર રોપવે અગાઉ ખરાબ હવામાનને કારણે સ્થગિત કરેલ મેન્ટેનન્સની કામગીરી શરૂ કરવા માટે આગામી તારીખ 11 થી 15 સપ્ટેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ અંગે રોપવેનું સંચાલન કરતી ઉષા બ્રેકો કંપનીના આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડન્ટ દીપક કપલિક્સે જણાવ્યું કે અગાઉ ખરાબ હવામાનને કારણે રોપવેના મેન્ટેનન્સની કામગીરી સ્થગિત રાખવામાં આવી હતી, જેને લઈ બહારથી ટેકનિકલ ટીમને બોલાવી આગામી તારીખ 11 થી 15 સપ્ટેમ્બર સુધી રોપવે બંધ રહેશે. હાલ તહેવાર નિમિત્તે ગિરનાર રોપવેમાં ભારે પ્રવાસીઓની ભીડ જોવા મળી હતી. જૂનાગઢ શહેરમાં કોમી એકતા અને રાષ્ટ્રીય એકતા સમિતિના સભ્યોએ જન્માષ્ટમી પર્વ નિમિત્તે નીકળેલી શોભાયાત્રાનું ઉમળકાભેર સ્વાગત કર્યું અને ભાઈચારાનો સંદેશ પાઠવ્યો. નરસૈયાની નગરીમાં હરિઓમ ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ પરંપરાગત રીતે ઉજવાતો હોય, જેમાં શહેરના મુખ્ય વિસ્તારોમાં શોભાયાત્રાનું કરવામાં આવતું હોય તેવા શહેરમાં ગ્રામ્યના લોકો મોટી સંખ્યામાં યાત્રામાં ઉમટી પડ્યા હતા. જ્યારે આ શોભાયાત્રાનું કોમી એકતાનું પ્રતીક એવી કોમી એકતા રાષ્ટ્રીય એકતા સમિતિના બટુકભાઈ મકવાણાના નેજા હેઠળ આ શોભાયાત્રાનું સર્કલ ચોક ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં શોભાયાત્રા પર પુષ્પ વર્ષાવી પુષ્પગુચ્છ અર્પણ કરેલા હતા. જન્માષ્ટમી પર્વ નિમિત્તે નીકળેલી શોભાયાત્રાનું ઉમળકાભેર સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. કોમી એકતા રાષ્ટ્રીય એકતા સમિતિના સદસ્યોએ ભાઈચારાનો સંદેશ પાઠવ્યો હતો.